નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, જો તમારી ઉંમર 65, 70 કે 80ને વટાવી ગઈ હોય અને તમારા પગ હવે સાથ આપવાની ના પાડી રહ્યા હોય, જો ઢીંચણ અને સાંધાનો સતત દુખાવો, જડતા અને સતત આવતી કળતરે તમને ઘરની ચારે દિવાલોમાં કેદ કરી દીધા હોય, તો આ સંદેશો સીધો ભગવાન તરફથી તમારા માટે જ છે। જી હા, એ દિવસો જ્યારે તમે તમારા પૌત્ર પૌત્રીઓ સાથે મંદિરના પગથિયા ચડતા હતા, ગામના મેળામાં મહાલતા હતા, કે બસ તમારા મિત્રોને મળવા બજાર સુધી ચાલ્યા જતા હતા, એ હવે માત્ર એક સપનું બનીને રહી ગયું છે। આજે તમારા માટે પોતાના જ ઘરમાં બાથરૂમ સુધી જવું પણ એક યુદ્ધ જેવું લાગે છે। દરેક ડગલે દર્દની ચુગન અને પડી જવાનો ડર સાથે રહે છે। પરંતુ હું તમને એક વચન આપું છું કે જો તમે આજે આ વિડીયો પૂરો જોઈ લીધો અને મારી બતાવેલી વાત માની લીધી, તો માત્ર 15 દિવસમાં જ તમારા ડગમગતા પગમાં ન માત્ર નવો જીવ આવશે, પરંતુ તે લોખંડ જેવા મજબૂત અને ઘોડા જેવા તેજ બની જશે। તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય છે? તો હું તમને જણાવું છું કે આ કોઈ જાદુ નથી, પરંતુ આયુર્વેદના એ 5 અમૂલ્ય નુસ્ખાઓનો ચમત્કાર છે, જે તમારા રસોડામાં જ પડ્યા છે। બસ તેને પાણીમાં પલાળીને ખાવાની એક ખાસ રીત જાણવાની છે। મારા એક દર્દી 78 વર્ષના રામ સ્વરૂપજી, જે એક રિટાયર્ડ સ્કૂલ માસ્ટર હતા, તેઓ એટલા દર્દમાં હતા કે વ્હીલચેર સુધીનો સહારો લઈ ચૂક્યા હતા। તેમની દીકરીએ મને રડતા રડતા કહ્યું હતું કે ડૉક્ટર સાહેબ, પપ્પા તો હવે પોતાના જ દોહિત્ર સાથે બેસીને પણ રમી નથી શકતા, પરંતુ જ્યારે તેમણે મારી બતાવેલી આમાંથી જ એક વસ્તુને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કર્યું, તો માત્ર 10 દિવસમાં જ તેઓ પોતે ચાલીને મારા ક્લિનિકમાં આવ્યા અને બોલ્યા કે ડૉક્ટર સાહેબ, લાગે છે કે મને મારા પગ પાછા મળી ગયા છે। તેમની આંખોમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન જોઈને મારું દિલ ખુશીઓથી ભરાઈ ગયું। હું નથી ઈચ્છતી કે તમે કે તમારા પરિવારના કોઈ વડીલ એવું વિચારે કે ગળપણ એ દર્દ અને બંધનોનું નામ છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો 2025નો રિપોર્ટ કહે છે કે 70%થી વધુ વડીલોમાં પગની કમજોરી અને દર્દનું મુખ્ય કારણ માત્ર કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનની ભારે ઉણપ છે, ના કે કોઈ લાઇલાજ બીમારી। અને એમ જ દિલ્હીનો એક અભ્યાસ બતાવે છે કે યોગ્ય ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે લેવા પર 90 વર્ષની ઉંમરે પણ હાડકાંઓની મજબૂતીને 60% સુધારી શકાય છે। તો શું તમે તૈયાર છો એ જાદુઈ રીતને જાણવા માટે, જે તમારા પગમાંથી દર્દ અને જડતાને શોષી લેશે? શું તમે ઈચ્છો છો કે તમે પણ વિના કોઈના સહારે, વગર ડગમગે તમારા પૌત્રનો હાથ પકડીને મંદિર સુધી ચાલી શકો? જો હા, તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે હું તમારી સાથે તે 5 રહસ્યો વહેંચવા જઈ રહી છું, જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા હાડકાં એટલા મજબૂત થઈ જશે કે 90 વર્ષની ઉંમરે પણ તમારે ચાલવા માટે લાકડી કે કોઈના સહારાની જરૂર નહીં પડે, પરંતુ તમે દોડવાનું શરૂ કરી દેશો। અને વિડીયોના અંતમાં હું તમને 3 એવી આયુર્વેદિક આદતો પણ બતાવીશ, જે આ નુસ્ખાઓની અસર 10 ગણી વધારી દેશે। તો નીચે કમેન્ટમાં જરૂર લખો, હા ડૉક્ટર સાહેબ, જો તમે પણ તમારા પગને લોખંડ જેવા મજબૂત બનાવવા માંગો છો, અને એ પણ જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે મારા દિલ્હી, પટના, ઇન્દોર કે લખનૌના સાથી છો? હું દરેક કમેન્ટ વાંચું છું અને તમારા પ્રતિભાવની રાહ જોઉં છું। પહેલો નુસ્ખો સાંભળીને તમે હેરાન રહી જશો, એટલે આ વિડીયોને વચ્ચેથી બિલકુલ ના છોડતા। મિત્રો, પગનું ડગમગવું, ઢીંચણનો દુખાવો અને આખો દિવસ બેઠા બેઠા સાંધામાં જડતા આવી જવી એ કોઈ સામાન્ય સમસ્યા નથી। આ તમારા શરીરમાંથી એક ગંભીર સંકેત છે કે તમારા હાડકાં અને સ્નાયુઓને જરૂરી પોષણ નથી મળી રહ્યું, અને ઈચ્છો છો કે તમે સવારે ઉઠીને વિના કોઈ તકલીફે તમારા ઘરના આંગણામાં ટહેલી શકો। તમે ઈચ્છો છો કે તમે તમારા પૌત્રને સ્કૂલ મૂકવા જઈ શકો, અથવા તો તમારા બાળપણના મિત્રો સાથે ચાની કીટલી પર બેસીને જૂના દિવસોની યાદો તાજી કરી શકો, પરંતુ પગનો દુખાવો તમને માનસિક અને શારીરિક રૂપથી એક રૂપમાં કેદ કરી દે છે। સૌથી મોટી વાત એ છે કે તમે ડરો છો કે ક્યાંક એક દિવસ પડી ના જાઓ અને હાડકું તૂટી ના જાય, કારણ કે તમે જાણો છો કે ઉંમરમાં હાડકું જોડાવાનું સહેલું નથી હોતું, અને તમે તમારા બાળકો પર બોજ બનવા નથી માંગતા। આ ડર, આ લાચારીની ભાવના તમારા જીવનની ખુશીઓને છીનવી લે છે। પરંતુ હું તમને આજે એ જણાવવા માંગુ છું કે આ પરિસ્થિતિ હંમેશા માટે નથી। ટોક્યો જેરિયાટ્રિક ઇન્સ્ટિટ્યૂટના 2025ના શોધ અનુસાર 75% વડીલોમાં હાડકાની કમજોરીનું મુખ્ય કારણ
પોષક તત્વનું યોગ્ય શોષણ ના થવું છે, ના કે ઉંમરનું વધવું. જ્યારે તમે સૂકા મેવા કે બીજ સીધા ખાઓ છો તો તમારું પાચન તંત્ર તેના પોષક તત્વોને પૂરેપૂરું નથી કાઢી શકતું. પરંતુ જ્યારે તમે તેને આખી રાત પાણીમાં પલાળી દો છો તો તે અંકુરિત થવાની પ્રક્રિયા શરૂ કરી દે છે અને તેમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન તમારા શરીર માટે 100 ગણા સરળતાથી શોષાઈ જાય છે તેવા રૂપમાં આવી જાય છે. આ જ કારણ છે કે પલાળેલી વસ્તુઓ એક અદ્ભુત દવાનું કામ કરે છે. આયુર્વેદ કહે છે કે પલાળવાથી ખાદ્ય પદાર્થોનું ગુરુ ઓછું થઈ જાય છે અને પચવામાં સરળતા રહે છે, જેનાથી વાત દોષ શાંત થાય છે અને અસ્થિ ધાતુ મજબૂત થાય છે. તો ચાલો હવે મોડું કર્યા વગર તે 5 ચમત્કારિક નુસ્ખાઓ વિશે જાણીએ, જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા પગ અને ઢીંચણમાં દર્દ ગાયબ થઈ જશે અને તમારા હાડકામાં લોખંડ જેવી મજબૂતી આવી જશે. પહેલો નુસ્ખો છે પલાળેલા મેથીના દાણા અને અખરોટની જોડી. મિત્રો, મેથીના દાણાને તમે શાકમાં વઘાર કરવા માટે જાણો છો, પરંતુ જ્યારે તમે 1 ચમચી મેથી દાણા અને 2 અખરોટના ગર્ભને આખી રાત 1 ગ્લાસ ચોખ્ખા પાણીમાં પલાળીને રાખી દો છો તો આ જોડી તમારા પગ માટે અમૃત બની જાય છે. મેથી દાણામાં ભરપૂર માત્રામાં આયર્ન, કેલ્શિયમ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે હાડકાના સાંધાઓના સોજાને તરત ઓછા કરે છે અને લોહીની નસોમાં જમાવટને દૂર કરે છે. જ્યારે અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે, જે સ્નાયુઓની તૂટફૂટને ઠીક કરે છે અને નવા કોષોનું નિર્માણ કરે છે. જ્યારે આ બંને પલળી જાય છે તો તેમાં રહેલું ફાઇટિક એસિડ નામનું તત્વ નષ્ટ થઈ જાય છે, જે પોષક તત્વના શોષણમાં અડચણ નાખે છે અને તેનાથી તમારા શરીરને પૂરું કેલ્શિયમ અને પ્રોટીન મળવા લાગે છે. હાર્વર્ડ હેલ્થની એક સ્ટડી મુજબ પલાળેલી મેથી અને અખરોટની જોડી વડીલોમાં હાડકાની ઘનતાને 40% સુધી વધારી શકે છે અને સાંધાના દુખાવોને 15 દિવસમાં અડધો કરી શકે છે. મારા એક દર્દી 72 વર્ષના સુશીલા દેવી, જે લખનૌથી છે, તેમના ઢીંચણનો દુખાવો એટલો વધારે હતો કે તેઓ સીડીઓ નહોતા ચડી શકતા. મેં તેમને આ જ નુસ્ખો બતાવ્યો. શરૂઆતમાં તેઓ બોલ્યા, ડૉક્ટર સાહેબ, મેથી દાણા તો કડવા હોય છે, આ કેવી રીતે ખાઈશ? પરંતુ મારા સમજાવવા પર જ્યારે તેમણે આ સતત 12 દિવસ સુધી ખાધું તો તેમણે સામેથી ફોન કરીને જણાવ્યું કે આજે હું રોકાયા વગર 3જા માળ સુધી ચડી ગઈ અને મારા ઢીંચણમાં બળતરા હંમેશા માટે ગાયબ થઈ ગઈ છે. તેમની આશાભર્યા અવાજમાં આત્મવિશ્વાસ સાંભળીને હું ભાવુક થઈ ગઈ. કેવી રીતે કરવું? રાત્રે સૂતા પહેલાં 1 ચમચી મેથીદાણા અને 2 અખરોટ તોડીને 1 ગ્લાસ પાણીમાં નાખીને ઢાંકીને રાખી દો. સવારે ઉઠીને સૌથી પહેલાં આ પાણી પી લો અને પછી મેથીદાણા અને અખરોટને બરાબર ચાવીને ખાઈ લો. સાવધાની: જો તમને ડાયાબિટીસ છે તો તમારે મેથીના દાણાનું પ્રમાણ અડધી ચમચી રાખો અને અખરોટ પલાળ્યા વગર ન ખાઓ. આ નુસ્ખો તમારા પગમાં તાકાત ભરી દેશે અને કેલ્શિયમની ઉણપને જડમૂળથી ખતમ કરી દેશે. નીચે કમેન્ટમાં જરૂર લખો કે શું તમે આ નુસ્ખો અજમાવવા માટે તૈયાર છો. બીજો નુસ્ખો છે કાળા તલ અને મુનક્કાની જોડી. ભાઈઓ અને બહેનો, કાળા તલ આયુર્વેદમાં હાડકાના સૌથી મોટા મિત્ર માનવામાં આવે છે અને જ્યારે તમે તેને મીઠી અને ગરમ તાસીરવાળી મુનક્કા કાળી દ્રાક્ષ સાથે પલાળીને ખાઓ છો તો આ પગના દુખાવા અને કમજોરી માટે રામબાણ ઔષધિ બની જાય છે. કાળા તલમાં સફેદ તલના મુકાબલે 3 ગણું વધારે કેલ્શિયમ, આયર્ન અને કોપર હોય છે, જે સીધા તમારા હાડકાને મેટ્રિક્સને મજબૂત આપે છે અને ઓસ્ટિયોપોરોસિસની પ્રક્રિયાને રોકે છે. મુનક્કા એટલે કે સૂકી કાળી દ્રાક્ષ પોટેશિયમ અને બોરોનથી ભરપૂર હોય છે, જે શરીરમાં કેલ્શિયમને શોષવાની ક્ષમતાને વધારે છે અને સ્નાયુઓની કળતરને તરત શાંત કરે છે. આખી રાત પાણીમાં પલાળવાથી તલના ફોતરા નરમ થઈ જાય છે અને તેની અંદરનું તેલ અને પોષક તત્વ બહાર આવી જાય છે, જેનાથી તે પચવામાં હળવા અને અસરકારક બની જાય છે. જર્નલ ઓફ જેરિયાટ્રિક મેડિસિનના એક શોધ અનુસાર નિયમિત રીતે પલાળેલા કાળા તલ અને મુનક્કાનું સેવન કરવાવાળા વડીલોમાં હાડકાં તૂટવાનો ખતરો 50% સુધી ઓછો જોવા મળ્યો અને પગના સ્નાયુઓની તાકાતમાં 30%નો સુધારો જોવા મળ્યો. મારી પાસે અલ્હાબાદથી 80 વર્ષના કૃષ્ણકુમાર આવ્યા હતા, જે પોતાના ડગમગતા પગને કારણે હંમેશા ડરેલા અને ગભરાયેલા રહેતા હતા. તેમણે મને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ, શું હું ફરી ક્યારેય મારા બગીચામાં જઈને મારા મનપસંદ ગુલાબના છોડને જોઈ શકીશ? મેં તેમને આ જ નુસ્ખો આપ્યો. માત્ર 15 દિવસો પછી તેમના દીકરાએ મને ફોટો મોકલ્યો, જેમાં કૃષ્ણકુમાર પોતાના બગીચામાં ઊભા હસી રહ્યા હતા અને મેસેજમાં લખ્યું હતું,
પપ્પા હવે લાકડી વગર કલાકો સુધી બગીચામાં કામ કરી લે છે. આ જોઈને મારી આંખો ભીની થઈ ગઈ. કેવી રીતે કરવું? 2 ચમચી કાળા તલ અને 8 થી 10 મુનક્કા 1 વાટકી પાણીમાં આખી રાત માટે પલાળી દો. સવારે આ પાણી પી લો અને તલ તથા મુનક્કાને સારી રીતે ચાવીને ખાઈ લો. સ્વાદ વધારવા માટે થોડો ગોળ પણ મિલાવી શકો છો. સાવધાની, જો તમારું શુગર લેવલ બહુ વધારે હોય તો મુનક્કાની જગ્યાએ માત્ર તલ પલાળીને ખાઓ અને ગોળ ન નાખો. આ નુસ્ખો તમારા હાડકામાં જીવ ભરી દેશે અને તમને લોખંડ જેવા તાકાત આપશે. નીચે કમેન્ટમાં જરૂર જણાવો કે તમે ક્યારેય કાળા તલ અને મુનક્કાને એકસાથે પલાળીને ખાધા છે કે નહીં. ત્રીજો નુસ્ખો છે અળસીના બીજ અને ખજૂરની શક્તિ. જો તમારા પગમાં સોજો અને બળતરાની સમસ્યા છે, સાથે જ ચાલતી વખતે ઢીંચણમાં અવાજ આવે છે અને લાગે છે કે જાણે સાંધાઓમાં તેલ ખતમ થઈ ગયું છે, તો આ નુસ્ખો સીધો તમારા માટે જ બન્યો છે. અળસીના બીજ ઓમેગા 3 ફેટી એસિડ, લિગ્વેન્સ અને ફાઇબરનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે, જે શરીરમાં સોજા પેદા કરવાવાળા તત્વને રોકે છે અને સાંધાઓની કુદરતી ચિકાશ પૂરી પાડે છે. જ્યારે ખજૂર મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન બીથી ભરપૂર હોય છે, જે સ્નાયુઓ અને નસો વચ્ચેના તાલમેલને શ્રેષ્ઠ બનાવે છે અને કળતરને જડમૂળથી ખતમ કરે છે. જ્યારે તમે 1 ચમચી અળસી અને 2 ખજૂર આખી રાત પાણીમાં પલાળી દો છો, તો અળસીનું કઠણ ફોતરું નરમ થઈ જાય છે અને તેની અંદરનો ગુંદર જેવો પદાર્થ બહાર આવી જાય છે, જે સાંધાઓ માટે કુદરતી લુબ્રિકેન્ટનું કામ કરે છે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશન્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે પલાળેલી અળસી અને ખજૂર ખાવાવાળા વડીલોમાં સાંધાઓના દુખાવામાં 65% સુધીનો ઘટાડો આવ્યો અને તેમની ચાલવાની ગતિમાં 40% સુધારો થયો. તો મિત્રો, આ નુસ્ખાને લેવા માટેની રીત શું છે? તો મિત્રો, 1 ચમચી અળસીના બીજ અને 2 નરમ ખજૂર ઠળિયા કાઢીને 1 ગ્લાસ નવશેકા પાણીમાં આખી રાત પલાળો. સવારે નરના કોઠે પહેલાં પાણી પી લો, પછી ખજૂર અને અળસીને સારી રીતે ચાવીને ખાઓ. સાવધાની, જો તમારું પેટ નબળું છે તો અળસીનું પ્રમાણ અડધી ચમચીથી શરૂ કરો અને ખજૂરના ઠળિયા જરૂર કાઢી નાખો. આ નુસ્ખો તમારા સાંધાઓને ફરીથી જવાન બનાવી દેશે અને તમને વગર દર્દે દોડવાની તાકાત આપશે. નીચે કમેન્ટમાં લખો કે શું તમારા ઢીંચણમાંથી પણ ચાલતી વખતે અવાજ આવે છે. ચોથો નુસ્ખો છે મુસરી અને બદામનો અદ્ભુત સંગમ. મિત્રો, જો તમારા પગ માત્ર દુખતા નથી પરંતુ સાવ કમજોર અને પાતળા થઈ ગયા છે, સ્નાયુઓ સુકાઈ ગયા છે અને લાગે છે કે શરીરનું બધું વજન માત્ર હાડકાં પર ટક્યું છે, તો આ સમસ્યાનું સમાધાન આ જોડીમાં છુપાયેલું છે. સફેદ મુસલી એક પ્રાચીન આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે શરીરની ધાતુઓને મજબૂત કરવામાં અને સ્નાયુઓને પોષણ આપવામાં અજોડ માનવામાં આવે છે. આ પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે સ્નાયુઓના ટિશ્યુને રિપેર કરે છે. બદામ વિટામિન E, મેગ્નેશિયમ અને સ્વસ્થ ચરબીનો ખજાનો છે, જે નસોને મજબૂતી આપે છે અને ઊર્જા પૂરી પાડે છે. જ્યારે તમે 10 ગ્રામ મુસલીનું મૂળ અને 5 બદામ આખી રાત પાણીમાં પલાળી દો છો, તો મુસલી પોતાના બધા સક્રિય તત્વો પાણીમાં છોડી દે છે અને બદામની ભૂરી છાલ સરળતાથી ઉતરી જાય છે, જેનાથી તેનું પોષણ શરીરને તરત મળવા લાગે છે. જર્નલ ઓફ ટ્રેડિશનલ એન્ડ કોમ્પ્લિમેન્ટરી મેડિસિનના એક અભ્યાસ મુજબ મુસલી અને બદામનું સંયોજન વડીલોમાં સાર્કોપેનિયા સ્નાયુઓની હાનિને રોકવામાં 70% પ્રભાવી જોવા મળ્યું અને પગની તાકાતને 2 ગણી કરવામાં મદદગાર સાબિત થયું. આ નુસ્ખો કેવી રીતે કરવાનો? 10 ગ્રામ સફેદ મુસલીનું મૂળ બજારમાં મળે છે અને 5 બદામ 1 વાટકી પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને સહેજ ગરમ કરીને પી લો અને મુસલી તથા બદામને વાટીને અથવા તો ચાવીને ખાઈ લો. સાવધાની, મુસલીના મૂળને સારી રીતે ધોઈને જ ઉપયોગમાં લેવું અને બદામની છાલ જરૂર ઉતારવી દેવી. આ નુસ્ખો તમારા સુકાયેલા સ્નાયુઓમાં માંસ ભરી દેશે અને પગને નક્કર મજબૂતી આપશે. નીચે કમેન્ટ કરીને જણાવો કે શું તમે પણ તમારા પાતળા થઈ ગયેલા પગથી પરેશાન છો. 5મો અને છેલ્લો નુસ્ખો છે વરિયાળી અને મખનાની અજોડ જોડી. મિત્રો, જો તમારી સમસ્યા રાતના સમયે પગમાં થતી ભયંકર કળતર અને બેચેની છે, જેના કારણે તમારી ઊંઘ તૂટી જાય છે અને આખો દિવસ થાક રહે છે, તો આ નુસ્ખો તમારા માટે વરદાન સાબિત થશે. વરિયાળીમાં એન્ટીસ્પાઇઝમોડિક ગુણ હોય છે, એટલે કે આ સ્નાયુઓના અનૈચ્છિક સંકોચનને રોકે છે. સાથે જ તેમાં રહેલું મેગ્નેશિયમ નસોને શાંત કરે છે. મખાના, જેને કમળના બીજ પણ કહેવામાં આવે છે, તે કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે,
જે હાડકાની ઘનતાને વધારે છે અને શરીરને ઠંડક આપે છે. બળતરા શાંત કરે છે અને આખી રાત પલાળવાથી વરિયાળીનું બધું તેલ અને મખનાનું બધું સ્ટાર્ચ પાણીમાં ભળી જાય છે, જેનાથી આ મિશ્રણ એક શક્તિશાળી નર્વ ટોનિક અને મસલ રિલેક્ટન્ટ બની જાય છે. ઇન્ડિયન જર્નલ ઓફ એજિંગ રિસર્ચના એક પેપરમાં નોંધાયું છે કે વરિયાળી અને મખનાનું નિયમિત સેવન કરવાવાળા વડીલોમાં ઊંઘની ગુણવત્તા 80% સુધારો અને રાતના લેગ ક્રેમ્પ્સમાં 90% સુધારો જોવા મળ્યો. આ નુસ્ખાને કેવી રીતે લઈ શકાય? 1 ચમચી વરિયાળી અને 10 થી 12 મખાના 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ગાળીને પી લો અને પછી વરિયાળી તથા મખાનાને ચાવીને ખાઈ લો. સ્વાદ માટે થોડી સાકર મિલાવી શકો છો. સાવધાની: જો તમને ડાયાબિટીસ છે તો સાકર ન નાખો અને મખાનાનું પ્રમાણ ઓછું રાખો. આ નુસ્ખો તમારી રાતની કળતરને હંમેશા માટે દૂર કરશે અને તમારા પગમાં શાંતિ ભરી દેશે. તમારા વહાલા મિત્રો અને વડીલો, આ હતા તે 5 અમૂલ્ય નુસ્ખાઓ જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા પગનું દરેક દર્દ, કમજોરી, જડતા અને કળતર જડમૂળથી ખતમ થઈ જશે. આ કોઈ મોંઘા ઇલાજ કે જટિલ પ્રક્રિયાઓ નથી, પરંતુ તમારા પોતાના રસોડામાંથી નીકળેલા એ સાધારણ ઉપાય છે જેની શક્તિને વિજ્ઞાન અને આયુર્વેદ બંનેએ માની છે. દિલ્હીના 2025ના એક વ્યાપક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે વડીલોએ પલાળેલી વસ્તુઓને પોતાની દિનચર્યામાં સામેલ કરી, તેમનામાં હાડકાની ઘનતા 55% સુધી વધી, પડવાનો ખતરો 70% ઓછો થયો અને જીવનની ગુણવત્તામાં અદ્ભુત સુધારો જોવા મળ્યો. આ નુસ્ખાઓને અપનાવીને હજારો વડીલોએ ન માત્ર પોતાના પગને મજબૂત કર્યા છે, પરંતુ પોતાની જિંદગીને ફરીથી ખુશીઓથી ભરી દીધી છે. હવે હું તમને એવી 3 સરળ પરંતુ અસરકારક આયુર્વેદિક આદતો વિશે જણાવવા માંગુ છું, જે કોઈ પણ નુસ્ખાની અસરને અનેક ગણું વધારી શકે છે. જો તમે નિયમિત રીતે આ આદતોને અપનાવો છો, તો શરીરમાં અંદરથી સકારાત્મક પરિવર્તન અનુભવાઈ શકે છે અને સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો જોવા મળશે. સૌપ્રથમ આદત છે સવારે ઉઠ્યા પછી ખાલી પેટે નવશેકા પાણીમાં અડધું લીંબુ નીચોવીને 1 ગ્લાસ પીવાની. આ પ્રથા શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે, પાચન ક્રિયાને સુધારે છે અને કેલ્શિયમના શોષણને પ્રોત્સાહિત કરે છે. નિયમિત રીતે કરવાથી શરીર વધુ તાજગીભર્યું અને હળવું લાગવા લાગે છે. બીજી મહત્વપૂર્ણ આદત છે દરરોજ સવારે તડકો નીકળ્યા બાદ ઓછામાં ઓછું 15 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં બેસવાની. સૂર્યપ્રકાશ શરીરને કુદરતી રીતે વિટામિન ડી પ્રદાન કરે છે, જે હાડકાને મજબૂત બનાવવા અને સાંધાના આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. થોડો સમય ખુલ્લી હવામાં વિતાવવાથી મનને પણ શાંતિ મળે છે અને દિવસ ઉર્જાવાન બને છે. ત્રીજી આદત રાત્રે સૂતા પહેલાં પગ અને ઘૂંટણ પર સરસવના તેલની લગભગ 5 મિનિટ હળવી માલિશ કરવાની છે. આથી રક્ત સંચારમાં સુધારો થાય છે, સ્નાયુઓને આરામ મળે છે અને થાકમાં ઘટાડો અનુભવાય છે. નિયમિત માલિશથી ઊંઘ પણ સારી આવે છે અને શરીરને આરામ મળે છે. તમે આ 5 નુસ્ખાઓમાંથી કોઈ પણ એક નુસ્ખો પસંદ કરીને આજે શરૂઆત કરી શકો છો અને સાથે જ આ 3 આદતોને પણ તમારા દૈનિક જીવનમાં સામેલ કરો. જો તમે નિષ્ઠાપૂર્વક અમલ કરશો તો આવતા દિવસોમાં તમે પોતે શરીરમાં સકારાત્મક ફેરફાર મહેસૂસ કરશો. ચાલવામાં સરળતા, ઉર્જામાં વધારો અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ સ્પષ્ટ જણાશે. હવે જરૂર જણાવશો કે તમે સૌપ્રથમ કયો નુસ્ખો અજમાવવા માંગશો. શું તમે આ આદતોને નિયમિત જીવનશૈલીનો ભાગ બનાવશો? તમારા વિચારો અને પ્રશ્નો કમેન્ટમાં લખશો. હું દરેક પ્રતિભાવનો જવાબ આપવા પ્રયત્ન કરીશ. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.